મુખ્યમંત્રી બન્યા બાદ આજે સૌપ્રથમવાર મુખ્યમંત્રી વિજય રૂપાણી કચ્છની મુલાકાતે આવ્યા હતા। રાજ્યના મુખ્યમંત્રી દ્વારા કચ્છ ખાતેથી સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો। મુખ્યમંત્રી દ્વારા ભુજ તાલુકાના ભુજોડી ખાતે સેવા સેતુ કેન્દ્રને ખુલ્લું મૂકી સેવા સેતુ કાર્યક્રમનો આરંભ કરાવ્યો હતો। સરકાર દ્વારા લાભાર્થીઓને વિવિધ સહાય આપવામાં આવે છે, પરંતુ સરકારી કચેરીઓના ધક્કા અને ભ્રષ્ટાચાર अधिकारीओना पापे सहाय जरूरियातमंद लोको सुधी पहुंचती ज नथी। लोको वड़े चालती सरकार, लोको माटे चालती सरकार, लोको थकी चालती सरकार एक खरा अर्थमां लोक कल्याणकारी सरकार बने, प्रजा वात्सल्य सरकार बने અને વહીવટમાં બેસનારા લોકો પ્રજા માટે છે। આ વાત પ્રસ્થાપિત થાય એટલા માટે આ સેવા સેતુનો કાર્યક્રમ આજથી આખા ગુજરાતમાં થઈ રહ્યો છે। રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કચ્છ મુલાકાત દરમિયાન અનેકવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી। સીએમએ ભુજ તાલુકાના ભુજોડી ખાતે હેન્ડીક્રાફ્ટ ઉદ્યોગની મુલાકાત લીધી હતી। ત્યારબાદ ભુજોડીમાં સેવા સેતુ કેન્દ્રને ખુલ્લું મૂકી રાજ્યભરમાં સેવા સેતુ કાર્યક્રમનો આજથી પ્રારંભ કરાવ્યો હતો। તો માંડવી નગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલા અનંત દવે દ્વારનું લોકાર્પણ કર્યું હતું। ઉપરાંત માંડવીમાં જ પ્રોફેસર કેટી શાહ કોમ્પ્લેક્સ તેમજ ₹57.24 કરોડના ખર્ચે ભુજ માંડવી ધોરીમાર્ગને પહોળો કરવાના વિકાસના કામો અને ₹1.80 કરોડના ખર્ચે બનાવેલ હાઈટેક કૌશલ્યવર્ધન કેન્દ્રનું પણ સીએમએ લોકાર્પણ કર્યું હતું। કૃષ્ણ વર્માને યાદ કરીને ભારતના આઝાદી કરવા માટે અનેક લોકોને ક્રાંતિની જેને દીક્ષા આપી એવા આપણા ગુજરાતના સપૂત શ્યામજી કૃષ્ણ વર્માના યાદમાં જે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બ્રિટનમાં જે રીતે ઇન્ડિયા હાઉસ છે એ જ રીતે અહીંયા ઇન્ડિયા હાઉસ ઊભું કરી અને ક્રાંતિકારીઓનું તીર્થ બને એ તીર્થની મુલાકાત લીધી છે અને એમને અહીંયા વંદન કર્યા છે।